જામનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। જામનગર, લાલપુર, જામજોધપુર સહિતના તાલુકામાં માવઠું પડ્યું છે। જામજોધપુરના બુટાવદરમાં કરા સાથે કમોસમી વરસાદનું આગમન થયું। જામનગરના ખટિયા, બેરાજા, ચંદ્રગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે। બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ હતી। કમોસમી વરસાદ થતા ધરતીપુત્રોને ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। આ તરફ જામનગરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે અલગ અલગ જગ્યાએ બરબાદીના દ્રશ્યો પણ જોવા મળ્યા। એક મોટો વીજપોલ પત્તાની માફક ધરાશાયી થયો હતો। જામનગર નજીક સમાણા રોડના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવન ફૂંકાવાની લઈને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। આ તરફ મોટો વીજપોલ પત્તાની માફક ધરાશાયી થયો હતો। જામનગર નજીક સમાણા રોડના આ દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવન ફૂંકાયો હતો, વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મોટો વીજપોલ પત્તાની માફક ધરાશાયી થયો છે। વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે જામનગરમાં પણ જાહેર માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા, હોર્ડિંગ્સ ધરાશાયી થવાના બનાવ બન્યા છે। પ્રણામી પાસે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી। વૃક્ષ ધરાશાયી થવાને કારણે એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો। ભારે પવન ફૂંકાયો હતો। સૌરાષ્ટ્રભરમાં આવેલા અચાનક વાતાવરણના પલટામાં વાવાઝોડા જેવું તોફાની માહોલ સર્જાયો હતો। વાત જામનગરની કરવામાં આવે તો જામનગરમાં 1 કલાક જે સતત પવન ફૂંકાયો, જેના કારણે જોઈ શકાય છે કે મોટા મોટા ઝાડ છે, હોર્ડિંગ્સ છે અને જે અન્ય જે સોલાર છે તેને ખાસ કરીને નુકસાન પહોંચ્યું છે। જામનગરનો આ જે છે પ્રણામી માર્ગ છે કે જ્યાં મોટું વિશાળ વૃક્ષ ધરાશયી થયું છે। આ તો એક જ વિસ્તાર છે, અન્ય વિસ્તારોમાં પણ આવી જ હાલત છે। આવા જ તારાજી ભર્યા દ્રશ્યો જોવા મળે છે। જોઈ શકાય છે આ મોટું વૃક્ષ છે કે જે ધરાશયી થઈ જતા એક તરફનો જે છે વાહન વ્યવહાર જે છે તે ઠપ થઈ ગયો છે અને હાલ જે છે તે લોકો એક રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। આવા તો દરેક સોસાયટીના દ્રશ્યો છે। આપણી સાથે અહીં જે ચાની કેબિન ચલાવે છે તે આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। શું વાવાઝોડાનો માહોલ હતો ત્યારે આ કેવી મંજર હતો અને કેવી રીતના તમે જોયું? હાલ સાહેબ એવું છે કે જયારે પવન એકદમ ઉપડ્યો ને ત્યારે ધૂળ બહુ ઉડતી હતી અને કઈ દેખાતું નતું। એટલે પછી મને બીક લાગી કે ઝાડુ બાજુમાં એને પડશે, એટલે હું બ્લોક કરી અને સેટો વહી ગયો, બરોબર। પછી મારી નજરની સામે આ ઝાડુ પડ્યું, તો સામેથી એનો વેફરવાળાનો ટેમ્પો આવતો હતો, એને બ્રેક મારી દીધી અને ઝાડુ પડ્યું, પણ એને કઈ નુકસાન ન થયું। માથે ટેમ્પાની બીજી કેબિન હતી એની માં પડ્યું, કઈ સીવણી સલામત રહી આવી અને રિવર્સ કાઢી અને નીકળી ગઈ। પણ વરસાદ જેવું કઈ ધીમે સાથે હતા, પવન બહુ હતો, પુષ્કળ પવન હતો। તો પવન સાથે છે વરસાદ પડ્યો છે અને સાથે સાથે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ઠેર ઠેર તારાજી સર્જાય છે। આ તો એક જ વિસ્તારનું જે છે તે બનાવ છે, પરંતુ સિટીના અનેક બનાવો એવા છે કે જ્યાં વૃક્ષો ધરાશયી થયા છે, હોર્ડિંગ્સ ધરાશયી થયા છે, સાથે સાથે સોલર પેનલને પણ નુકસાન પહોંચ્યું છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।